7 દિવસથી ગાયબ થયેલા પીઆઈ પાદરિયા હવે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે। પીઆઈ પાદરિયાનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા, તેમનું સ્વાગત કર્યું, પરંતુ પીઆઈ પાદરિયા પોલીસ સમક્ષ હાજર કેમ થયા અને શું કર્યા મોટા ખુલાસાઓ, તે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટીદારોની બે મોટી કહેવાતી એવી સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામ, આ બંને વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચે જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। અવનવા વળાંકો આવી રહ્યા છે, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થઈ રહ્યા છે। જયંતિ સરધારાએ પીઆઈ પાદરિયા ઉપર આક્ષેપ લગાવ્યો હતો કે મને પીઆઈ પાદરિયાએ જીવલેણ મારા ઉપર હુમલો કર્યો છે। જયંતિ સરધારાનો આક્ષેપ હતો કે મારા ઉપર જીવલેણ હુમલો પીઆઈ પાદરિયાએ નરેશ પટેલના કહેવાથી કર્યો છે। નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટી છે, ત્યારથી જ ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ જે છે તે સતત વકરી રહ્યો છે। આમ જોવા જઈએ તો લડાઈ નરેશ પટેલ અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા વચ્ચેની છે। જયંતિ સરધારાના કહેવા પ્રમાણે આખો હુમલો નરેશ પટેલે કરાવ્યો, પરંતુ પીઆઈ પાદરિયા ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યો તેના પુરાવાઓ અત્યાર સુધી મળ્યા નથી। જે પણ આક્ષેપ લગાવવામાં આવ્યો તે પ્રમાણે પોલીસે આગળ તપાસ હાથ ધરી। સીસીટીવી પણ સામે આવ્યા, જ્યાં લગ્નના પ્રસંગ હતો ત્યાંના સીસીટીવી સામે આવ્યા અને લગ્ન પ્રસંગમાં પહેલો હુમલો જયંતિ સરધારા દ્વારા કરવામાં આવ્યો હતો। પહેલો હાથ ઉગામ્યો હતો જયંતિ સરધારાએ। સીસીટીવીના જે પુરાવાઓ મળી આવ્યા તેમાં પણ પીઆઈ પાદરિયા જે છે તે નિર્દોષ હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારે જયંતિ સરધારાએ પોતાનું નિવેદન બદલી નાખ્યું અને જયંતિ સરધારાએ નિવેદન બદલ્યું, તેના પરથી હવે પોલીસે પણ સમગ્ર તપાસ કરી। તેમને કોઈ પણ એવા પુરાવાઓ મળ્યા નહીં કે હથિયાર વડે જયંતિ સરધારા પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હોય। ત્યારે પીઆઈ પાદરિયા ઉપર લાગેલા તમામ આક્ષેપો જે છે તેને લઈને જે જીવલેણ હુમલો કરવાનો આક્ષેપ હતો તેમાંથી તે આક્ષેપ પાછો લેવામાં આવ્યો અને જીવલેણ હુમલો કરવાની જે કલમ હતી પીઆઈ પાદરિયા ઉપર તે પણ હટાવી દેવામાં આવી। તે બાદ હવે પીઆઈ પાદરિયા પોલીસ સમક્ષ હાજર થયા। એ વિડીયો પર નજર કરીએ, જ્યાં જયંતિ સરધારાએ આક્ષેપ લગાવ્યા બાદ આખરે 7 દિવસ પછી પીઆઈ પાદરિયા હાજર થયા છે, જે ગાયબ થઈ ગયા હતા અને હાજર થયા પછી તેમના સમર્થકો મોટી સંખ્યામાં આવી ચડ્યા અને તેમનું હેમખેમ સ્વાગત કર્યું। તો પીઆઈ પાદરિયાને સમર્થન આપવા તેમના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવી ચડ્યા છે। દિવસે ને દિવસે આ વિવાદ છે સતત વકરી રહ્યો છે। પાટીદારોની મોટી બે સંસ્થાઓ કહેવાતી એવી સરદારધામ અને ખોડલધામ, આ બંનેનો વિવાદ વકરી રહ્યો છે। તેવામાં જયંતિ સરધારા પોતાનું નિવેદન રોજબરોજ બદલ્યા કરે છે। ત્યારે શું ખરેખર જયંતિ સરધારાએ નરેશ પટેલ પર ખોટો આક્ષેપ મૂક્યો હતો? સવાલ અનેક થઈ રહ્યા છે, કારણ કે અહીં જયંતિ સરધારા દિવસે ને દિવસે સ્થિતિ પ્રમાણે પોતાના નિવેદનો બદલી રહ્યા છે। અત્યારે જે રીતે પીઆઈ પાદરિયાનું સ્વાગત કરવામાં આવ્યું તેને લઈને તમારું શું કહેવું છે? પીઆઈ પાદરિયાને તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમનું સમર્થન કરી રહ્યા છે, ત્યાં હાજર થયા, તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।